હેલો ગાઈસ, તો આજે પુણ્ય આપણે કરવી ને તો બહુ સારું કહેવાય. તો ગાંઠિયા લઈને કાગડાને ગાંઠિયાનું પુણ્ય દેવા, એની અમે પણ પુણ્ય કમાવી શકીએ અને એ બદલે ભગવાન પણ અમને પુણ્યનો અમને પણ લાભ આપે. એટલા માટે ત્યાં છે ને કોઝવે બાજુ જતા હશે, એમને ખબર હશે કે ત્યાં બહુ કાગડા આવે છે. તો અત્યારે હું ને મારા પપ્પા નીકળી ગયા છીએ, એટલે કોઈ છોકરાઓને પણ સાથે નથી લીધા, ખાલી ચણ નાખી પાછા ઘરે આવવાનું છે. અત્યારે હું ત્યાં ગાંઠિયા નાખીને આવી અને અત્યારે એ બધા ત્યાં ગાંઠિયા ખાવા આવી ગયા. હું ત્યાં હતી એટલે એ લોકોને ડર લાગતો, એટલે ત્યારે ન આવ્યા ને અત્યારે જો હું અહીંયા અલગ ઊભી છું એટલે એ ત્યાં જઈને હવે શાંતિથી ખાઈ છે. ઓલી બાજુ જો ઓલા ઓલી બધા નહીં જો અમારા પપ્પા પણ નાખે છે. આ જે એરિયા હતો, અમે ઓલા સામે ઊભા હતા અહીંયા અને અમે અહીંયા જોતા હતા, તો અહીંયા અત્યારે અમે આવ્યા નાખવા, તો પાછા એ લોકો ઉડી ગયા. હવે અમે દૂર ચાલ્યા જશું, પછી હવે ઘર તરફ પાછા જઈએ છીએ. હવે મતલબ આમ જો આ ખીચું આટલું આ બીજી વખત છે. અમારા પિયા જો એને પણ ઈ માર જેવા છે અને આ પિયા માર જેવા છે. અમને ત્રણેયને બહુ ભાવે ખીચુંમાં, મમ્મીને બિલકુલ નથી ભાવતું. એ બધાને છાશ કાઢી દે છે અને આ બધા જો અને આ જો ભાઈ ટીવી જોતા જોતા ખીચું અને છાશ કઈ રીતે મતલબ એમ. અને આ જો અહીંયા મારા આંટી અહીંયા ખાઈ છે ડબલ કામ એક અને અહીંયા ગળું દૂધ બનાવે છે. હાઈ કયો ગાંઠિયા નાખવા કાગડાને, અને ત્યાં બહુ મસ્ત આમ વ્યૂ હતો અને બહુ પાણી આવતું હતું. તો મેં કીધું કે અત્યારે અમે બધા મારા પિયાના છોકરા છે, બધા ભાઈ બહેનો અને મારા અંકલ અમને આ 4-વ્હીલમાં લઈ જાય છે. આમ જો આ બધા એક આ છોટી બચ્ચી અને એક જો અહીંયા છે, બે ગાડીમાં છે, એક આ કેશા અને અહીંયા આર્યભાઈ અને સામે અંકલ. અમે બહાર થાવી, હું તમને બતાવું મેં કઈ રીતે બેઠા. હું એક તો આટલી પતલી જગ્યામાં બેઠી, અહીંયા પાછળ એક અહીંયા અને અહીંયા એક રુદ્ર સિયા, આ બધા પાછળની સીટમાં 4, 5, 6 ને હું 7 અને આ 8 અને આગળના આ 3 ને 4. કેટલા થયા અંકલ? જો કેટલા, મતલબ અમે 12 લોકો, એક 5 સીટરમાં અમે 12 લોકો ચાલી જવી, મતલબ કઈ રીતે બેઠા ની મને ખબર પડી છે. તમે એકવાર ગાઈઝ પાણીનો ફ્લો જો, એટલો ફાસ્ટ ફ્લો છે અને જુઓ તમે. અને અહીંયા મારા વાળ જો કેટલા ઉડે છે અને બહુ મતલબ બહુ પવન આવે છે, સીધો આમ નદીનો પવન મારી આંખમાં, બહુ ઠંડો પવન. ને આમને ત્યાં અહીંયા રહ્યા ત્યાં રહી જાય, એટલો મસ્ત પવન આવે. અને મારા અંકલ એકલા બિચારા 11 નહીં કરી 10 છોકરાઓને સાચવે છે. આમ જો આમ જાઓ બધા, અહીંયા પડવું છે, અહીંયા જાય હેઠા. હું પકડું ને તો હું જાવ એવી છું. જાંબુડાના પાંદડા છે ને તોડીને દૂધ કાઢે છે બધા. અહીંયા એક આરે સર્કલ કરીને ઉભા રહ્યો. ઓય નીચે ઉતરતો રાધા ત્યાંથી. હવે તું અંબાઈ નહીં ને દોઢી થાય છે. ગાઈઝ બોલે છે.
આ લોકો છે ને આ લોકોને ખબર જ નથી પડતી. ઓય આમ આવો પાછા બધા, આમ આવો બધા. હેલો વાળા ગાઈસ, તમે એકવાર કુદરતી જો કુદરતનો નજારો જો બહુ મસ્ત છે. અને અહીંયા જો કૂતરું આવ્યું છે ને તો આ રાધા જો બધા. ઓય પડવું છે ને આ નીચે બોલ તો. અને એકવાર તમે અહીંયા બહુ મસ્ત પવન છે ને આમ વાવ. અમે બંડભા હિલ સ્ટેશન ગયા ને ત્યાં પણ આવો જ મસ્ત પવન હતો અમે જ્યાં જતા હતા ને ત્યારે. જો આ બધા અહીંયા અંકલ અને બે અહીંયા હાઈ ગયો હાઈ. આખી ટોળી જો સામે જાય છે અને હું પણ જાઉં છું. હું તમને અમે હમણાં ગાંઠિયા નાખ્યા ને એ એરિયા હું તમને બતાવું, પણ એ દેખાતો નથી અહીંયાથી. એ છે ને ઓલી સામે બાજુ છે પણ એ અહીંયાથી દેખાતો નથી. આ જો બધા હવે રમવા માંડ્યા અહીંયા આવીને. પ્લેટ પર તો રમે જ છે અને અહીંયા પણ. અને અહીંયા અંકલ જો શાંતિથી એનું જીવન જીવે છે. ઓય પાછી આઈ. જો હું તમને કહેતી હતી ને બતાવવાનો, એ ઓલો એરિયા છે. આ આવડો આ એરિયા, ત્યાં અમે છે ને ગાંઠિયા નાખવા ગયા હતા. એવડો એરિયા એ પણ છે ને સામેથી ઓલા રસ્તેથી જવાય. અને અહીંયા અમે કિનારાની બાજુમાં જે રોડ છે ને ત્યાંથી આવ્યા અહીંયા. ફ્રેન્ડ્સ 10 દિવસ ગણપતિ હતા અને બહુ નારા ગાયા અને તને પાક્કા આવડે છે. બોલ એ બંધ થા ઘડી. એક મંત્રી ગણપતિ બાપા મહામંત્રી. વાહ, મને તો અડધા નારા આવડતા હશે કેમ કે હું હતી જ નહીં. જ્યારે નીચે કરતા હતા મારું ટ્યુશન ચાલુ હતું તો. અને આને આવડી અમથીનો અવાજ એ તમને માંડ સંભળાવવાનો છે. અને એક મંત્રી બે મંત્રી ગણપતિ જો હાઈ. ઈ આ સંગીતા પિયાના હસબન્ડ અને આ કલ્પેશ બુઆ. આ ભાવિકા પિયાના હસબન્ડ છે. હાય કરો બધા. આમ જો અહીંયા બધા બેઠા બેઠા વાતો કરે છે. અને બહાર બધા બાળકો છે ને ટીવી જોવે છે. ઓય બધા જો બધા. આ તો જો આ શું ખાય છે? વેફર. વાહ, બધા મતલબ આ અહીંયા ટીવી ચાલુ છે અને અહીંયા બધા મતલબ એક સાથે. જ્યારે આવું છે ને, જ્યારે વેકેશન હોય ને ત્યારે બધા આવી રીતે જોઈએ. આખી બપોર વચ્ચે બધા ટીવી જોતા હોય અને બધા અંદર સૂતા હોય ને એસી ચાલુ કરીને બધા વાતો કરતા હોય. બહુ મજા આવે જ્યારે વેકેશન હોય ને. પણ વેકેશન હોય તો અમે 10th મારું એટલે કેટલું લાંબુ વેકેશન હોય વિચારો. આ વર્ષે હું બહુ દુઃખી થઈ કેમ કે મારું વેકેશન બહુ ઓછું હતું. પણ હવે 11th માં હું આવીશ ને હજી હું એક્ઝામ તો પછી 11th માં આવીશ. ત્યારે તમારે કઈ વસ્તુ લાવ્યા? ચંદ્રગ્રહણ છે ને એટલે બધા મંદિરે કે ઘીમાં એમાં બધામાં ડાબના તોરણા મૂકવાના હોય. ચંદ્રગ્રહણ છે એટલે હા, રાતનું આજે ચંદ્રગ્રહણ છે ને એટલે ડાબ બધે મૂકવાનો હોય. અચ્છા, એટલે તમે લાવ્યા ડાબ. આ ડાબ છે, ડાબ બેટા. બધા ઈતે પૂછે છે આ કઈ વસ્તુ છે એમ, મને નથી ખબર. એને શું કરવાનું એમ, ગ્રહણ હોય ને એટલે આ ડાબ મૂકવાનો હોય એટલે છે ને એનાથી લાભ થાય. બેઠો છે હું તમને અહીંયા છે ને આગળ બતાવું. આ 1 2 3 ને 4 લોકો એક ફોન માંથી જોવે છે. જો ટીવી બંધ કરાવ્યું ને તો અત્યારે ફોનમાં લાગી ગયા બધા. એક તો જો અહીંયા જમતા
આ એક છોકરી એક ડાય છે તુલસી જે શાંતિથી જમી લે છે, બાકી કોઈ નથી જમતું. એ મમ્મી અત્યારે જમવામાં શું બનાવ્યું છે? ફૂવા આવ્યા તો જો જમવામાં પૂરી, હા પછી સમોસા, હા પછી પાપડી તળી છે, બટેટાનું શાક છે ને ફ્રૂટ સલાડ છે. ચાલો જમવા આવી જાઓ. ખમો ક્યાં હોલમાં છે? હા, બધા જ હોલમાં જમવા આવી જાઓ. એમ ટી-શર્ટ ન કરાય, ટી-શર્ટ એમ ન કરાય. સમોસા, પાપડી, ટી-શર્ટ. આ તળેલા મરચા, સોસ, આ અને શું કહેવાય ફ્રૂટ સલાડ, પછી આમાં શાક છે બટાટાનું શાક અને સમોસા. બતાવો તો અંકલ. મારા ફુવા જાય છે, બાય કરે છે, બાય કરી દે બધા. અને આ બધા જો ચપ્પલ લે છે. પિયા બાય. તુલસી બેટા તો જો તુલસી બેન અય હેલી ટાટા આવજે પાછી. નિસર્ગ ક્યાં ગયો? નિસર્ગ હવે પપ્પા તે મૂકવા જાય છે. આ જો નિસર્ગભાઈ આવ્યા, મતલબ જાય છે વોશરૂમ માંથી જઈને આવ્યા અને હવે ઘરે જાય છે. હા નિસર્ગ આવજે. આજના દિવસ માટે એટલું જ કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.